નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પૂજારા સાથે આજે આપણે વેપારી મંડળના પ્રમુખ છે એમની સાથે આપણે મુલાકાત છે. આજનો શું પ્રોગ્રામ હતો ગૌરવભાઈ? આજરોજ જંકશન રોડ ગાયકવાડી પ્લોટ વેપારી મંડળનું 2024નું સ્નેહ મિલન તથા જનરલ બોર્ડની મિટિંગનું આયોજન હતું, જેની અંદર જનરલ બોર્ડમાં અમે સર્વ વેપારીઓ વચ્ચે પ્રસ્તાવ પસાર કરેલ. એનો પ્રસ્તાવ હતો કે 10 વર્ષ પહેલાં લગાડેલ સીસીટીવી કેમેરા હવે નવા કરવા પડે એમ છે. તો નવા સીસીટીવી કેમેરા માટે જે ખર્ચની બહાલી અમે જનરલ બોર્ડમાંથી મંજૂર કરાવેલા છે. તો આવનારા સમયમાં તમામ અમારા વેપારી વિસ્તારની અંદર અમે નવા સીસીટીવી કેમેરા લગાડશું. એ પ્રસ્તાવ મંજૂર કરે છે. બીજો પ્રસ્તાવ કે અમારા વેપારીઓ જે ચાલુ રોજગારમાં હોય તે કોઈ વેપારી મેમ્બરનું અવસાન થાય તો એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે 1 કલાક એના માટે બંધ પાડી અને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ, એનો અમારો ઠરાવ અમે વેપારી મંડળમાં પ્રસારિત કરેલ. ત્યારબાદ અમારા સર્વે વેપારી તરફથી આવેલા સૂચન સુઝાવ અમે લીધેલ અને એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે બાબતની 1 to 1 ચર્ચા કરેલ. ત્યારબાદ અમે સર્વે વેપારીઓએ ભોજન એક સાથે કરી અને અમારો આ જનરલ બોર્ડનો પ્રસંગ અમે રંગેચંગે ઉજવ્યો. ખૂબ સરસ ગૌરવભાઈ. આ સિવાય આપણે મંડળ બીજા કોઈ સારા કાર્યક્રમ આપતું હોય કે વેપારીઓને જે કંઈ સગવડતા આપતા હોય તો એવી કંઈ તમે જણાવવા માંગો છો? અમારા વેપારીમાં કોઈ પણ વેપારીને ચાલુ દુકાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે અને એમાં જો એને કાનૂની સહાયની જરૂર પડે તો એને કાનૂની સહાય માટે વકીલ થી માંડી કોર્ટ કચેરીનો ખર્ચો અમારું મંડળ આપે છે. અમારું મંડળ ફક્ત વાર્ષિક 300 રૂપિયા ફી લે છે, જેની અંદર 2 વખત અમે જમણવાર કરીએ છીએ. ઉપરાંત અમે કરકસર કરી આ ખર્ચને પણ પૂરો કરીએ છીએ. સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ પણ કરીએ છીએ અને અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પબ્લિક અવેરનેસના કાર્યક્રમો હોય તે પણ અમે અમારા વેપારીમાં અવેરનેસના ભાગરૂપે આપતા હોઈએ છીએ. આપણે આ મંડળ કેટલા વર્ષથી કાર્યરત છે અંદર? આ મંડળ આશરે 40 વર્ષ જૂનું છે, જેમાં રાજકોટના નામાંકિત વ્યક્તિઓનો આમાં ફાળો રહ્યો છે આ મંડળને ઊભું કરવામાં, જેમાં સ્વર્ગીય ગોધુમલજી આહુજાનો પણ રોલ હતો. અમારા પૂર્વ પ્રમુખ જે અત્યારે અમારી વચ્ચે નથી અને અમને એની ખૂબ ખોટ વર્તાઈ રહી છે એવા જયકિશનભાઈ આહુજા કે જે આજે અમારી વચ્ચે નથી, મારી પૂર્વે એ પ્રમુખ હતા. આહુજા પરિવારનો લગભગ 25 વર્ષનો આમાં ભોગ છે. ખૂબ સરસ, ખૂબ આભાર ગૌરવભાઈ.